કેટલી હોઈ શકે છે ઈ વિટારાની કિંમત અને શું છે તેના દમદાર ફીચર્સ? મારુતિ સુઝુકીના મતે ઈ વિટારા સિંગલ ચાર્જ પર 500 કિલોમીટર વધુની રેન્જ આપશે. આ કાર બે અલગ અલગ બેટરી પેક સાથે આવશે. 49 kWh અને 61 kWh કારમાં વેન્ટિલેટેડ સીટો, ઓટો હોલ્ડ સાથે ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, ઓટો ક્લાઇમેટ કંટ્રોલ, 7 એરબેગ્સ, હીટેડ મિરર અને હિલ ડિસેન્ટ કંટ્રોલ છે. ભારતમાં ઈ વિટારાની શરૂઆતની કિંમત 20 લાખ એક શોરૂમ હોઈ શકે છે. પુણેમાં બાઇક શોરૂમમાં ભીષણ આગ લાગતા 60 ટુ વ્હીલર બળીને ખાક. સોમવારે સાંજે મહારાષ્ટ્રના પુણે શહેરમાં એક મોટર બાઇક શોરૂમ અને સર્વિસ સેન્ટરમાં આગ લાગવાથી લગભગ 60 ટુ વ્હીલર બળી ગયા. ટીવીએસ શોરૂમમાં આગ ફાટી નીકળ્યા બાદ ધુમાડાને કારણે પરિસરમાં ફસાયેલા એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો. પેટ્રોલ અને ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની સાથે બેટરી, સ્પેર પાર્ટ્સ, કમ્પ્યુટર અને દસ્તાવેજોને પણ નુકસાન થયું હતું. જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટતા અને ઘર તણાયા. 72 કલાકથી પડી રહ્યો છે વરસાદ. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાની થાથરી સબ ડિવિઝનમાં વાદળ ફાટવાને કારણે પહાડો પરથી આવેલા પુલને કારણે ઘરો તણાયા છે. જોકે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની અહેવાલ નથી, પરંતુ અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય ઝડપથી શરૂ કરાયું. ડોડાના ભલેશા, પથરી અને મરામતમાં આવેલા ભયાનકપુરમાં ઘણા પુલ તણાઈ ગયા છે. ત્યાં છેલ્લા 72 કલાકથી વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટ્રમ્પના વખાણ કરતા કહ્યું, તમે ઉત્તર કોરિયામાં ટ્રમ્પ ટાવર બનાવી શકો છો. વેપાર ન કરવાની ધમકી મળ્યા બાદ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લે જીમિંગ વ્હાઇટ હાઉસ ખાતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા. મિંગે ઉત્તર કોરિયા સાથે શાંતિ સ્થાપિત કરવા માટે ટ્રમ્પની મદદ માંગી. તેમણે ટ્રમ્પની પ્રશંસા કરીને કહ્યું કે તે ઉત્તર કોરિયામાં ટ્રમ્પ ટાવર બનાવી શકે છે અને ત્યાં ગોલ્ફ પણ રમી શકે છે. મુંબઈમાં 4 માળની ઇમારત ધરાશાયી થતા 3 લોકોના મોત, 20 થી 25 લોકો ફસાયાની શંકા. મુંબઈના વિરાર પૂર્વમાં 4 માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી થતા 3 લોકોના મોત થયા, જ્યારે 6 લોકો ઘાયલ થયા. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર ઘાટમાં નીચે 20 થી 25 લોકો ફસાયાની શંકા. બચાવ કામગીરી ચાલુ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઇમારત જૂની હતી અને વરસાદને કારણે દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી. આઠ વર્ષની માણસની છાતીમાં છરી અટવાઈ ગઈ. એક્સરે જોઈને ડોક્ટરો પણ ચોંકી ગયા. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક કેસ સ્ટડી મુજબ 44 વર્ષીય તાંજિયન વ્યક્તિને તેના જમણા સ્તનના નિપલમાંથી ભરું નીકળતા હોવાથી હોસ્પિટલમાં ગયો. તેને એક્સરેમાં છાતીમાં છરી દેખાઈ, જેનો ઉપયોગ તેણે 8 વર્ષ પહેલા લડાઈમાં કર્યો. તે વ્યક્તિના મતે તેને અત્યાર સુધીમાં છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ, તાવ જેવી કોઈ સમસ્યા નહોતી. દુનિયામાં મેડ ઇન ઇન્ડિયા લખેલી ઈવી કાર દોડશે. તમારી પેઢીઓ ગર્વ કરશે. આંચલપુરમાં પીએમ મોદી. બહુચરાજીના આંચલપુરમાં સુઝુકી મોટર્સના ગ્લોબલ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલનો શુભારંભ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે આથી ભારતમાં બનેલા ઇલેક્ટ્રિક વાહનો 100 દેશમાં નિકાસ કરાશે. આ સાથે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોનિક ઉત્પાદન પણ આજથી શરૂ થઈ ગયું છે. વધુમાં કહ્યું કે હવે દુનિયામાં મેડ ઇન ઇન્ડિયા લખેલી ઈવી કાર દોડતી જોવા મળશે. 2047માં એવું હિન્દુસ્તાન બનાવીશું, તમારે આવનારી પેઢીઓ પર ગર્વ કરશે. મનાલીમાં આખું રેસ્ટોરન્ટ ધોવાઈ ગયું. ફક્ત ગેટની દિવાલ બચી. વિડીયો થયો વાયરલ. હિમાચલ પ્રદેશના મનાલીમાં ભારે વરસાદને કારણે શેરે પંજાબ નામનું રેસ્ટોરન્ટ બિયાસ નદીમાં ધોવાઈ ગયું. ફક્ત તેના દરવાજાની દિવાલ બચી ગઈ છે. નજીકની ઘણી દુકાનો પણ નદીમાં ડૂબી ગઈ. 2 દિવસથી ભારે વરસાદને કારણે હિમાચલમાં ઘણું નુકસાન થયું છે અને શહેરથી 3-4 કિમી આગળ સમાહાનમાં લેહ મનાલી હાઈવે સંપૂર્ણપણે ધોવાઈ ગયો, જેના ઘણા વિડીયો સામે આવી રહ્યા છે. શેરબજાર તૂટ્યું. આટલા મોટા ઘટાડા પાછળના કારણો શું? ભારતીય શેરબજારમાં મંગળવારે તમામ સેગમેન્ટમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ લગભગ 700 પોઈન્ટ ઘટ્યો છે અને નિફ્ટી લગભગ 24,750 પર આવી ગયું છે. આના મુખ્ય કારણોમાં ભારતીય ઉત્પાદનો, કુલ 50% ટેરિફ લાગવાની અમેરિકાની નોટિસ, કમાણી મૂલ્યાંકન તફાવત, વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણ અને નબળા વૈશ્વિક સંકેતો સામેલ છે. આ સિવાય સવારના કારોબારમાં ભારતીય રૂપિયામાં 18 પૈસાનો ઘટાડો નોંધાયો. અમને ભારત પર ભરોસો છે. યુક્રેનના સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે પીએમ મોદીનો આભાર માનતા ઝેલેન્સ્કી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ યુક્રેનમાં 34મા સ્વતંત્ર દિવસની શુભેચ્છા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો. ઝેલેન્સ્કીએ કહ્યું કે અમે શાંતિ અને સંવાદ પ્રત્યે ભારતના સમર્પણની પ્રશંસા કરીએ છીએ. અમે ભારત પર વિશ્વાસ રાખીએ છીએ કે તેઓ યુદ્ધનો અંત લાવવા માટે, પ્રતિષ્ઠિત અને કાયમી શાંતિ પ્રાપ્ત કરવા માટે યોગદાન આપશે.